સ્ટાર્ટ. ગુજરાત કામદાર કલ્યાણ મંડળનો 25મો વાર્ષિક અહેવાલ રજૂ કરતા આનંદ થાય છે. ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ મંડળે તેની 25 વર્ષની કારકિર્દીમાં રાજ્યના ઔદ્યોગિક એકમોમાં આવેલા કામદાર કલ્યાણ કેન્દ્રો દ્વારા સાધેલી પ્રગતિ નોંધપાત્ર છે. કેન્દ્રોની કામગીરી તથા તેનાથી કામદારોમાં પ્રગટેલા ઉત્સાહને કારણે અનેક ઔદ્યોગિક વિસ્તારોમાંથી વધુને વધુ કલ્યાણ કેન્દ્રો ખોલવા માટેની સતત માંગણી આવ્યા કરે છે. મંડળે તેની આર્થિક મર્યાદામાં રહીને પ્રતિવર્ષ કલ્યાણ કેન્દ્રો તથા ઇતર કલ્યાણ પ્રવૃત્તિઓ વિકસાવતું રહ્યું છે. આમ છતાં સૌથી મોટી અગવડ કામદાર કેન્દ્રો માટે કામદાર વિસ્તારમાં મકાનો પ્રાપ્ય થતા નથી તે છે. કામદાર કલ્યાણ કેન્દ્રની પ્રવૃત્તિ માટે સુવિધાવાળા મકાન અને મેદાન એક આવશ્યક અંગ છે, જેથી મંડળીને આશ્રયે ચાલતા કેન્દ્રોના મકાનો અંગેની માહિતી ઉપયોગી નીવડશે. આજે સારાઈ ગુજરાતમાં ચાલતા 50 કેન્દ્રોમાંથી ફક્ત 22 કેન્દ્રોને સુવિધાવાળા બોર્ડના કે સરકારશ્રીની માલિકીના મકાનો છે.